જેતપર ઉપવાસ છાવણીમાંથી સરકારને હવે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે હાલ વરસાદ છે એટલે અમે શાંતિ રાખી રહ્યા છે, પરંતુ જ્યારે પણ વરસાદ બંધ થશે તે બાદ સરકારને તૈયાર રહેવું। જેતપુરની ખેડૂત ઉપવાસ છાવણીમાંથી કાળુ કાકાએ સરકારને સીધા અવાજથી ચેતવણી આપી છે કે જો આ વરસાદ અત્યારે હાલ ચાલુ છે તેના કારણે ખેડૂતો શાંતિથી બેસી રહ્યા છે અને વરસાદ બંધ થશે તે બાદ સરકારને જોવું કે તેમને શું પગલાં ભરવા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જેતપરમાં ચાલી રહેલા ખેડૂત ઉપવાસ છાવણીમાંથી કાળુ કાકાએ સરકાર પર નિશાનો સાધ્યું છે અને કહ્યું છે કે ભારે વરસાદને કારણે હાલ આંદોલનકારીઓ શાંતિ જાળવી રહ્યા છે, પરંતુ વરસાદ બંધ થયા બાદ ખેડૂત આંદોલનને વધુ મોટું બનાવવામાં આવશે અને આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં પણ આવશે। કાળુ કાકાએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં જેતપરમાં 10 લાખ લોકો ભેગા થશે અને સરકારને પોતાની તાકાત બતાવવામાં આવશે। તેમણે એમ પણ કહ્યું છે કે અમે તો જેતપરમાં નેતાઓ માટે 144 લગાવી દીધી છે, હવે જોઈએ છે કે કયો નેતા અહીંયા આવે છે। સરકારને સંદેશ આપતા તેમણે વધુમાં કહ્યું છે કે વરસાદ થોડો રહી જાય પછી ખરપિયા ઉપાડવાના છીએ અને સરકારને જોવાનું રહેશે કે તેમને શું કરવું છે। અહીં પહેલા તેમના નિવેદનને સાંભળીએ। અમારી આ છાવણી બંધ થવાની નથી અને અત્યારે થોડોક વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા સારા 10 લાખ માણસે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વારના પૈસા નથી આવ્યા એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું, અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે છાવણી બંધ કરવાની નથી, આ વરસાદી થોડુંક મોડું ભલે થાય પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ છાવણી બંધ થવાની સાડા 10 લાખ માણસ ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ ઉપાડવાના જે સાડા 10 લાખ માણસ ભેગા થઈ આ નક્કી અને કાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે। હક લેવો હોય અને ત્યાં થાંભલા લઈ જાવ, આપણે વાવા માંડો, બે જ કરવાનું છે બસ। અહીં તમે કાળુ કાકાના નિવેદનને સાંભળ્યા। હવે આ નિવેદન બાદ સૌની નજર સરકારના જવાબ પર રહેશે કે શું સરકાર ખેડૂતો સાથે વાતચીત કરે છે અને તેનો નિકાલ લાવે છે કે પછી વધુ એક આંદોલન થશે ખેડૂતોનો। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।